શું કીધું એ ખાવાનું બની ના બની ગયું તો ખાવાનું લાવજો. હજી પૈસા આયા આયા તો સારો ભાવ હેતરમાં આપણા ખેતરમાં નતા ગામમાં હતા. હું અસાઈ નહીં કરે તમારા માટે જો હેતરમાં જો ગામમાં ખાવા આલે ને તમારી વહુ સમજાયા હતા મમ્મી સમજાય ઓછો કીધું તું એટલે એવાને ગામમાં ગોઠણીઓ બનાવી જઈને આવું જ હોય પાછા. શી છે બતાવજે ગામમાં જો શી છે બતાવ મને તું મને કઈ જોયું હવે પેલી બાજારી હાજી લઈને જતા હતા ને તો બાજારી બાદ કેટલી પબ્લિક આવે છે અમુક કોનો હાથ પકડે તને ખબર હવે જો કે પેલી લાલ લુગડા વાળી રખડતા હતા જો એ તો લાલ કલર પીળા કલરનો કાળા કલરનો બધા લુગડો હતો મારા ક્યાં કલરનો હતો તને ખબર છે તારા સિયા કલરના પહેરીને જે તને ખબર આવે તું શું આવી હતી તને હું જોયા જ તમારે યાદ પકડીને હેડતો હતો ને વાહ તે તો જોયો હવે અમે તો પેલા કેમ્પમાં ખાવા ગયા તમે બીજું કોઈ તો મફત જ ખાવું પડે તારે જો પૈસા થી આવવાનું છે મફત ભાડે લા સારું કરી નહીં ખાવાનું વાહ અને તારે ગયા ભોગવા રોજી તો ના રોજી મારું મગજ આમ જાય હું જઉં કુવો પાછું ના રોજી તો ગામમાં પેલી હાલે ખાવા હાર વાળા તમે જઉં કુવો જો રહેવા દે ખાવું કરાય ખાવું જ પડે. નહીં જાવું પણ લાવવાનો પેપર ફાળવવામાં ખબર પડી ગઈ છે પણ મારે કાંઈ આમ ફાટો આટો જઈને જ આવું આયા એવું કરે ઘેર તો ખબર પડી ગઈ મારી એ વાસની છે રીતિ ખબર પડી ગઈ ખબર પડી આવતા હું તાર સોળીએ વાત નથી કરી ગઈ આ તો બોટ બુટી કોઈ બોલતી જ ના હું નથી બોલી તો કોઈ મને કહેતી હોય તો મારી આવી એને ખબર પડી ગઈ કે ઘેર તો મને તારે પૂછે તો ખાવાય રહ્યા ને એમ કહેતી હતી કે ઘરમાંથી બહાર કાઢી દે બધું એમ કહેતી હતી મને જાય તા આપણા માટે રોટલો શાકલી તા તારા પૂછા જાય દેવો એટલે આવા લાગે તેજી નથી ભણ બતા મને હું તો દોડે એવી દોડે કે એનો ઘેર તો આંબા દેવો એ ભણી બહેરામ ફોન આવે એ મારી ભોજ નહીં ને બરા દૂસરી તરફ કાઢે બોલ મત તું બોલ મત હલો હા હેતરમાં શું પાણી વાળી છે લખો કયો ઉભો કરતા કોઈ અરે હેતરમાં શું હું ખબર વાળી ખબર ન પૂછી હલો હેતરમાં શું પાણી વાળી છે એટલે હારું મારે હવે ખાવું તું ખાઈને ધરાય હું તો આપણે વધે જ્યાં નહીં આવું કાલે નહીં આવું કદી જ્યાં નહીં આવું હું તો જાઉં છું તો ફેરા ભરી દુબઈ ફરવા ચાય મહિના પછી હું ઘર ફર હું કહેતી હતી મારી હોય કઈ કહેતી હતી તો ફોન આવી છીએ રોડને ભેગા ખાવા આવી ગયા મને હેતરમાં હું માગું કરી તો એટલે પછી બેસજો પેલા ખાવાનું ખાવું તો પડશે દોડ છૂટી વેચો જી છે ગોબરી આવી હજી ગોબરી શું કેવું મારા ગોબરી હેડ કે હેડો ઘરમાંથી જે તેલ લઈને કહી દઈશ કોકને હેડે છે મલકા તો દે ખાવાનું ખાધું પણ અમુક કરશે શું કરશો ખબર પડી ગઈ છે આમાં તો બાર વાળી રાખી ઘર વાળી રાખી કોઈ રાખી તને તમે બે વાળા રોટલા ખોવા એટલે સારું છે આમ તો બે વાળા ખાવા પડે પણ શું કરે ખબર પડી ગયું તો જે દાળ ખબર પડે ને એ દાળ નદીમાં મોર બોલી જાવ જે ખાવું થાય છે તું મારો હાથ છોડતી ના એ હોશને ખબર પડે છે તો કોઈ ના તને મારશે હું માર ખાવ એવી છું તે બે જણા લડાઈ હું વચમાં ભાગ પેલું કરે જુદો કરે ને જો આ તો ઘેર આપવું છે ના જે ના એ તમને હપ્તે હપ્તે આપણા ઘણા આવશે એવું છે ને એટલે પગે પગે મેકા છે એવી છે હા મારીએ હવે પછી કોણ જોવે હવે આપણે તારા ઘરમાં કોણ જોવે આ તો નક્કી ના કે હાલ વાળો ને કોનું હોય કોઈ ના હોય શું ખબર પડે કોઈ અહીંયા શું ખબર પડે કાર્ય વાળી ગયા હોય આપણે ખેતરનું મારું કરીને ઘેર જવાનું ઘેરથી કરે હા ચાલો લાખોમાં તો પેલા બેઠા હતા પેલા જતા હતા હે બેટા કવિતાથી બોલો બોલો લાખોમાં પેલા બેઠા હતા ચલો બેઠા ગોબરી હોય ઘેર એવું કરતા મારો બીજો શ્રીકાભાઈ વાતો કરતા હતા કનાજી એ ગોબરી મમ્મી થી હા રાત તો ઈરાય આજે હા હા કરે તું
કોઈ ના શું કરું બેઠો તો હોય પાણી વાળી તો પછી હોય આવ્યો એવું આ ગોબરી મમ્મી પાણું હો ગઈ આ તો કે સા મૂકે સા પી જાવ મેં તો સાદા હતી બીજું શું સાત પેલા તો ઉકાતો નહીં કરી એ છોડી એ સોરી આવી હતી એ હા ઘરે આવીને બેઠી ને શું પછી આવી રહ્યો શું લેવા આવ્યા એટલે આવા વાળા છોકરા કહેવાય શું કહેવાય ગોબરી મમ્મી પાસેથી લઈ ગયા હતા પૂછજે આ બેઠી આપણે જોઈ પણ બોલીએ રહે હું ચા પીવા આવે પૂછ ને પૂછ કોઈ બેઠા દે તો તમારા ઘરમાં તે આઈને બેઠી હતી સાહેબ પીવું હવે એ બધી છોડાઈને પેલો છોકરો આજે આમ સડી ગયો હતો પેલો નિયમ ભરવા એમ કરી ગયો હતો તે એટલે તમારે ના જો આમાં ડોળ ગમે તે કરે એમને તમારા લોકો સુધી શું કરવા આવો ઘરમાં કોઈ પંજરા તમારે બેહાડવા ના પણ અંધારે જેવા હાથમાં આવે તો સડી જીવી ગયો પણ હમણાં હાલ અમે ચીરાઈ જાઓ તમે હમણાં ચાલો કે ચાલો વાળી જાઓ કઈ નવું આપતા એ મૂકો સારો પાણી